હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં ને? જો આજે છે ટ્યુઝડે, મંગળવાર, એટલે કામ બધું પતાવીને ઘરે આવ્યા. હવે લાગી છે ભૂખ. અને આજે અમારા બેનબા છે ને એ 2-3 વખત, મતલબ 2-3 દિવસ સ્કૂલમાં ગયા જ નથી. 5 દિવસ ના ગઈ ને, એટલે જ આ 5 દિવસ ના ગયા ને એમાં આજે હોમવર્કનો લોડ વધી ગયો છે એમને. એટલે હવે શું કરવું, એટલે બરાબર ટેન્શનમાં છે. પણ તકલીફ એ થઈ છે કે બે બાજુ છે, હોમવર્કનું ટેન્શન છે અને આજે જમવાનું પણ ફેવરેટ, મતલબ જે એને પસંદ છે ને એ જ બન્યું છે. તો હવે શું કરીશું? શું કહેવું છે બેન તમારું? મને લાગ્યું કે એ 5 દિવસ 26 જાન્યુઆરીનું બધું ચાલતું હતું એટલે કોઈ લખાયું નહીં હોય. એ બધા ટીચરો ડેકોરેશનમાં એટલે સ્કૂલમાં બધા જતા હોય તો તમને એવું કે તમે ઘરે હોય તો ત્યાં પણ કશું ચલાવે જ નહીં, રજા હોય. ના ના બેન, બધું કરવું પડે, રોજે રોજનું હોમવર્ક કરવું પડે. તો તમારું શું કહેવું છે બધા સ્ટુડન્ટને કે રોજે રોજનું હોમવર્ક રોજ કરી દેવાનું અને રોજે સ્કૂલ જવાનું. તો જો આ બાજુ છે અંજુ. અંજુ તમને ખબર છે શું બનાવે છે? આજે એની ફેવરેટ આઈટમ બની રહી છે. જો ફ્રેન્ડ, એટલે છે ને આજે આના લીધે બે બાજુ ધ્યાન છે ઋત્વીનું. એક બાજુ હોમવર્ક બાકી છે, એક બાજુ પાણીપુરી બને છે, ભૂખ લાગી છે, ખાવી છે. ક્યાં હવે શું કરવું એમ? બે બાજુ જીવ છે. તો જો ફેમિલીમાં આવું બધું ચાલ્યા કરે છે. છોકરાઓ જાય નહીં સ્કૂલમાં એટલે શું કરવાનું પછી? હે? તો છોકરાઓને ધ્યાન રાખીને, મતલબ સ્કૂલમાં રોજે રોજ મોકલો, એમનું હોમવર્ક હોય કરાવો. ટીચર દાંટે, ગુરુ હોય તો સ્વાભાવિક છે કે બોલવાના જ છે ને. ગુરુ બોલશે તો કંઈક ઇમ્પ્રુવમેન્ટ, કે એમનામાં સુધારો આવશે, નહીંતર કશું ના આવે. અમારા જેવા રહે પછી. ના ના, અમે અમારા ગુરુ હતા ને એના લીધે જ અત્યારે આટલે પહોંચ્યા છીએ. અમારા ગુરુઓની વાત નથી થાય એવી. નતમસ્તક વંદન છે એમને, ખરેખર એમ. એ જે ગુરુ હતા એ ગુરુ છે એમ. દરેક ગુરુને વંદન. આ દરેક ગુરુને વંદન છે એમ, ખરેખર. એટલે અને મા બાપને પણ, કે બિચારા સવારે ઉઠીને આપણા માટે નાસ્તો ને બધું તૈયાર કરીને કેવા વહેલા ઉઠી જાય. એક બાજુ જોબ ઉપર જવાનું હોય, અંજુને જોબ ઉપર જવાનું, છતાંય ઋત્વી માટે નાસ્તો ને બધું રેડી કરે, એને તૈયાર કરે, મારા માટે ચા નાસ્તો તૈયાર કરે. ખરેખર ધન્યવાદ છે એને. હા, જો કંઈક ઋત્વી છે ને કંઈક કહે છે. શું કહે છે? થેન્ક યુ ગોડ, જે મને આવા મમ્મી પપ્પા આપ્યા તમે. ઓહ, થેન્ક યુ બેટા, થેન્ક યુ સો મચ. જો મિત્રો, બાળકોને પણ હવે ખબર પડે છે કે નહીં મમ્મી પપ્પા મારા માટે શું કરે છે. બરાબર. એટલે તારું શું કહેવું છે? સાચી વાત છે કે બાળકો માટે સમય આપજો તો બાળકો તમને પણ સમય આપશે. બરાબર. તો આવા ને આવા અમારા ફેમિલી વિડીયો જોતા રહો. શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન દબાવજો તો તમને નવા વિડીયો મળતા રહે. આવજો.